नमस्कार, एडी न्यूज लाइव के साथ चैनल में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ प्रमुख खबरों से। सूरत शहर में स्पेशल ऑपरेशन ग्रुप एसओजी ने पिछले दिनों में शहर के अलग अलग इलाकों में एम्बर ग्रीस भेल की उल्टी की करोड़ों की खेप पकड़कर तस्करी के एक बड़े रैकेट का पर्दाफाश किया है। अंतर्राष्ट्रीय बाजार में तैरना सोना कहे जाने वाले एम्बर ग्रीस की करोड़ों में होती है, जिसे महंगे परफ्यूम, दवा आदि के इस्तेमाल के लिए किया जाता है। ताज़ा कार्रवाई पाल इलाके में हुई, जहां पुलिस ने 5049 किलोग्राम एम्बर ग्रीस बरामद किया, जिसकी कीमत 5 करोड़ 4 हजार रुपये बताई जा रही है। इस मामले में हाई प्रोफाइल गिरफ्तारियां हुई हैं। एसओजी ने उसामा खान बदरुद्दीन पठान 35 वर्ष, जो नवसारी के डाबेल गांव का रहने वाला है, कपड़ा व्यापारी है। मोइनुद्दीन मंसूर अंसारी 29 वर्ष, वेरावल निवासी, टूर एंड ट्रेवल्स व्यवसायी है। वहीं वसीम इकबार मुल्ला 38 वर्ष भी वेरावल का ही रहने वाला है और फिशरी एक्सपोर्टर है। बता दें कि 3 दिन पहले भावनगर के एक किसान विपुल को एसओजी ने 5 करोड़ 72 हजार की एम्बर ग्रीस के साथ गिरफ्तार किया था। एसओजी को गुप्त सूचना के आधार पर एम्बर ग्रीस को बड़ी खेप बेचने के लिए 3 लोग सूरत आ रहे हैं। इसके बाद भूलक बिहार स्कूल सामने जिरकान एरिया और भाटा गांव में पुलिस ने वॉच रखी। मौके पर आए तीनों आरोपियों के बैग की तलाशी में करोड़ों की खेप बरामद हुई। इस तरह 3 दिनों के भीतर एसओजी ने कुल 10 करोड़ 76 हजार रुपये का एम्ब्रिस जब्त किया है। सूरत से देखें एडी न्यूज़ की रिपोर्ट। दिवस में स्पेशल ऑपरेशन ग्रुप ની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બર ગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે। એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી। તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બર ગ્રીસ પકડાયું છે। એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન, જે બે આરોપીઓ વેરાવળના છે, તેઓ ત્યાંથી આ એમ્બર ગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા। એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો। આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે। સર, ક્યાંથી મળ્યું છે આ અને નેક્સસ સુરતમાં શા માટે આવ્યા? વેરાવળથી ના દરિયા કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ, અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા। નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો। અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી, કારણ કે હંમેશા આ લોકો એમ્બર ગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને આ લોકો પકડાઈ જાય છે। તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બર ગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી, કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે, કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી। એટલે એમ્બર ગ્રીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે ને આ રીતે પકડાઈ જતું હોય છે। સર, આ ત્રણેયનું પ્રોફાઇલ શું અને ક્યારે મળ્યું હતું? આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર 2 જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાનમાં એમને આ એમ્બર ગ્રીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચે નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા। અત્યારે જે 2 કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી, બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે। જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે। એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન, અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે। પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે, એટલે
હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે.